રાજ્યમાં ગરમીનો પારો સતત વધવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ફેબ્રુઆરીના અંતમાં ગરમી 26 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. માર્ચ અને એપ્રિલ માસમાં ગરમીનું પ્રમાણ વધશે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ ફરી વિવાદમાં આવ્યા. જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં વીવીઆઈપી સુવિધા મળતા વિવાદ થયો. ખાનગી બસમાં મિત્રો સાથે ભવનાથમાં રાત્રિ દર્શન કર્યા. બસ સહિતના ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ખાનગી બસ પહોંચતા ઉઠ્યા હતા સવાલ. રાજકોટના બાંદ્રા ગામે નર્મદા પાઇપલાઇનનું પાણી ખેતરમાં ઘૂસી ગયું. પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું. પાઇપલાઇનનો વાલ્વ વધારે ખોલવાના કારણે પાણી ખેતરમાં ફરી વળ્યું. રાજકોટમાં વીએચપી અને બજરંગ દળનો અનોખો વિરોધ. આ વર્ષે કોઈ વિવાદ ન થાય તે માટે કપલે સમજાવવાનો પ્રયાસ. લવ ગાર્ડન તરીકે ઓળખાતા ગાર્ડનમાં સૂત્રોચ્ચાર કરાયા. બજરંગ દળના કાર્યકરોને જોતા કેટલાક પ્રેમી પંખીડાઓએ દોટ લગાવી. રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ કર્યો વિરોધ. સફાઈ કર્મીઓને આવેદન આપીને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. પર્યાવરણ ઇજનેર પણ ગેરહાજર લોકોને પગાર આપતા હોવાનો છે આક્ષેપ. વાવ થરાદમાં મારવાડી ચૌધરી સમાજે સામાજિક બંધારણને આપ્યો આખરી ઓપ. એક સમાજ એક છાજમ એક રિવાજ મુજબ ઘડાયું છે બંધારણ. લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ સહિતની અન્ય મુદ્દાઓ બાબતે કરાયા સુધારા. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને શિક્ષણ કમિશનરને લખ્યો પત્ર. શિક્ષકોને શ્વાન ગણતરીમાંથી તાત્કાલિક મુક્તિ આપતો પરિપત્ર બહાર પાડવાની કરાઈ માંગ. રાજ્યભરમાં આશરે 4,000 શિક્ષકોની ઘટ હોવાનો પણ છે દાવો.